એટલે ભગવાનને વિશે એટલે અખંડ ભગવાનનું ધ્યાન. અને પછી એમાં શું લખ્યું, એવું ધ્યાન તો હોય પણ એમાં જો વિઘ્ન થાય ને તો કેવું લાગે. પંચામૃત સરસ આમ પીણું હોય આમ, તો એની અંદર કોઈ રેતી નાખે, કંઈ કાદવ નાખે, પછી કેવું લાગે એમ. ભગવાન ધ્યાન કરતાં કંઈ વિઘ્ન આવે ને તો એટલું વસમું લાગે ને. કોઈ ડામ દે કેટલું લાગે એમ. ભગવાનથી બીજું કંઈ ઘાટ થઈ જાય તો એવું વસમું લાગે એને. તો સમજવું કે અખંડ સ્નેહ છે. હવે આજે આપણે ગમે એમ, પણ આ સ્થિતિએ પહોંચવાનું છે એવું તો નક્કી તો કરો. ભગવાનની મરજી આ છે. તો આ પ્રશ્ન કાઢે કેમ મહારાજ? મારે પોતે આ પ્રશ્ન પૂછ્યો છે, બીજો કોણ પૂછાય હતો? એટલે ભગવાને આ સ્થિતિ પમાડવી છે, આપણને ખરેખર આ ભક્ત બનાવવા છે, એકાંતિક ભક્ત બનાવવા છે, એટલે આ વાત કાઢે. આ એકાંતિક ભક્તની જ વાત થઈ, આ પણ બીજા રૂપમાં વાત કરી. એકાંતિક ભક્ત એના આવી સ્થિતિ થાય જ નહીં. અખંડ ભગવાન ધ્યાન ક્યાંથી થાય? ના કરો. આવી સ્થિતિ છે. એમાં આ લોકો કરોડપતિ હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, કોઈ મોટા પેલા ફેક્ટરી માલિક હોય, આ હોય, તો એના જોઈને આમ નથી થતું કે આપણે આવા થઈએ. તો અહીંયા આવું છે. આજે આ બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે. આ બધા આવા અખંડ ભગવાન ધ્યાન ધરનારા મોટા ટાટા બિરલા જેવા છે આધ્યાત્મિક ક્ષેત્રે. હા. અને બીજું શું કે થઈ શકે એવું છે. અત્યારે ટાટા બિરલા થવું ના થવાય તમારે, ખેલ નથી. ત્યાં જન્મ જ લેવું પડે. તો એ દત્તક લે તો જ, બાકી કોઈ રીતે ના થવાય ટાટા બિરલા. જન્મ લે અથવા દત્તક લે તો, ત્રીજો કોઈ ઉપાય જ નથી. પણ અહીંયા છે ઉપાય, બોલો. હા, આધ્યાત્મિક ક્ષેત્રે ત્યાં ટાટા બિરલા થવું તો છે ઉપાય. બેઠા છે અને બતાવે છે ઉપાય સામેથી. જોવા એવી રીતે જેને વર્તું હોય તેને ભગવાન શ્રી પ્રીતિ છે એમ જાણવું, તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ. તો જેને જે પ્રીતિ હશે તેને તે જણાઈ આવશે. શું કહેવાય છેલ્લી લીટી? હા, શું કહ્યું છે? એવી રીતે જેને વર્તું હોય તેને ભગવાન છે માટે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ. કોકના હૃદયમાં માટે સર્વે બીજાના હૃદયમાં તપાસી જુઓ. લખ્યું છે. હું લખ્યું પોતાના હૃદયમાં. હા, તપાસ કર અંદર કેવું ચાલે છે અંદર. ભાગ્યે એટલી દુર્ગંધ. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ. તો જેને જે પ્રીતિ હશે તેને તે જણાઈ આવશે. હવે કોકની માથાકૂટ બહુ થાય છે. આને કેટલી પ્રીતિ છે, આને કેવું સત્સંગ છે, આને કેમ છે ને આ કેમ હોઈ રહે છે ને કેમ સેવા. પોતાનું જરાય તપાસ નહીં કરે. પોતે તો એકાંતિકનો બેટો હોય ને એ રીતે વાત કરે. ભગવાન જેમ એને નિમ્યા હોય ને કે અત્યારે બધાને આ અવગુણ જોવાનું. એક પોર્ટફોલિયો અભાવ ગુણનો મિનિસ્ટર બનાવે એવી રીતે વાત કરે. સેન્ટ્રલ કેબિનેટમાં અભાવ ગુણનો મિનિસ્ટર, જેમ ફોરેન અફેરનો મિનિસ્ટર હોય, ફાઇનાન્સ મિનિસ્ટર હોય, અભાવ ગુણનો મિનિસ્ટર બનાવે એવી રીતે ધમાચક્રી બજાવે. એમ પ્રાઇઝ, નોબેલ પ્રાઇઝ મળવાની છે ને એવી રીતે છણાવટ કરે. અભાવ ગુણ એમ ચર્ચા કરે, આ કરે તે કરે. અભાવગની ફેક્ટરી એનો માલિક હોય ને, ઓનર. અભાવગની ફેક્ટરીનો માલિક આપણે બધા. ગુણની ફેક્ટરીનો માલિક ના પોસાયું નથી. દ્રષ્ટિ પડે એમ નથી, પગ પડે એમ નથી. આ કચરાના ફેક્ટરીનો માલિક છીએ આપણે.
કચરો. હા. પછી બ્રહ્માંડ સાહેબ પૂછ્યું છે, એ દ્રઢ પ્રીતિ ભગવાન વિશે થાય તેનું શું સાધન છે? જો એવું ના કહ્યું મારા તો સાચું કહો છો, આ કોઈને અખંડ ધ્યાન નથી, એવું નથી બોલ્યા. આપણે શું લઈએ? કોણ છે આ સત્સંગમાં આવો એક તો બતાવો. લો ઊંધું જ, ખોટું નથી, પણ ઊંધો રસ્તો છે. આમાં તારે ફાયદો શું થવાનો? તારે સ્કૂલમાં ભણતો હોય પછી બધાને લિસ્ટ રાખે, જે નપાસ થયા હોય, કેટલી વાર નપાસ થયા, કોને કેટલા માર્ક, કયા કયા વિષયમાં ફેલ થયા, બધું રાખવાનું શું જરૂર છે? જે પાસ થયા, ફર્સ્ટ ક્લાસ આવ્યા, જે કઈ રીતે ભણ્યા, એનો રિપોર્ટ રાખને તું, એની ડાયરી બનાવીને તેમ ફાયદો થાય કે નહીં? કોલો 3 વર્ષથી નપાસ થાય છે, આ વિષયમાં નપાયા, આ વિષયમાં આટલા મળ્યા, એ બધું રેકોર્ડ શું જરૂર છે? શું ફાયદો થવાનો? સત્સંગમાં બધું કરવાનું શું જરૂર છે? સાચી ડાયરી બનાવો ને. એ દ્રઢ પ્રીતિ ભગવાન વિશે થાય તેનું શું સાધન છે? જો બ્રહ્મા મહારાજ છે, હવે આવ્યું તમે વાત કરી એવું છે, ગોટા વરે છે, પણ ઉપાય મહારાજ કહે છે. પછી શ્રીમાં જ બોલ્યા છે, સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વર વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. જો સત્પુરુષ આયા, સંગ નહીં પ્રસંગ, મન કરો વચને. હા, સંતો જૂના સંતો વાત કરતા, અલા દોરી વળેલી હોય ને, 3 દોરી હોય પહેલાં જૂના, એને બારો ને જો પહેલાં તમે અરે તો દેખાય તમને, રાખ થઈ ગયું તો દેખાય તમને, 3 આંટી દેખાય, મેં તો જોઈ છે, સરળ 3 પડ દેખાય તમને. પછી આમ કહે તો ખલાસ થઈ જાય, આમ કરતા પડે, પણ જ્યાં ના તો દેખાય તમને. તો જો બરી જાય તો પ્રસંગ, આમ એટલે આવી સ્થિતિ થાય તો સંગ છૂટે નહીં સત્પુરુષનો, મન કર વચને, તો આ ભગવાનમાં અખંડ પ્રીતિ થાય. ત્યાં સોમલોકાચાર્ય બોલ્યા છે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એ દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? લો આપણે કરીએ જ નથી કરતા, કેમ પ્રીતિ થતી નથી? સોમલાકાચાર્ય દાવો કર્યો, મહારાજ એવું કેમ બોલે? હવે તો એવું કેટલું પ્રસંગ કરીએ છે સંતના સમાગમમાં, પણ કેમ થતું નથી? આવું છે. રોજ કથામાં બેસે છે, કેમ જ્ઞાન થતું નથી? બેસો છો પણ ગ્રહણ કરો છો, સમાધિ અવસ્થામાં જ હોય છે. જાગ્રતમાં સમાધિ, બોલો ઝોલું ના ખાતા હોય તો શું ઝોલા ખાધા જેવું જ બેઠો છે, મન છે જ નહીં કથામાં. 1,00,000 ગૌ છેટે જતું રહ્યું છે. આવું ક્યાંથી થાય? અહીંયા નથી તો સ્પીકર રાખે, એમાં ક્યાંથી રહે? રસોડામાં સ્પીકર હોય, આરામ જો કોઈ એક લીટી સાંભળી હોય, એક સંતોષ થાય. કથા ચાલે તો સંભળાય છે. શું કહે છે? સાંભળે નહીં, સંભળાય છે. હા, એવું રહે. અહીંયા નથી આવડતું, ત્યાં હું સાંભળવાનું. સાંભળવા તો કથા બેસી જાય, બરાબર બેસી જાય. પછી શ્રીમાં બોલે પ્રસંગ તો કરો છો, પણ અડધો અમારો પ્રસંગ, અડધો જગતનો પ્રસંગ કરો છો. તે માટે ભગવાન છે દ્રઢ પ્રીતિ થતી નથી. એટલે કરો છો પણ અડધો અમારો ને અડધો તમને લાગે છે કે સમાગમ કંઈ, અડધો તો જગતનો છે.
ચાલતું બધું. સ્વામી બાપા ભેગા આપણે ફરતા હોઈએ, લાભ લેવા જાય છે. બાપા પૂજા વખતે થોડુંક આપણે લાભ લઈએ, પછી હવે તો બહુ એવું જોગ રહેતો નથી. બાકીના ટાઈમમાં શું કરો છો બોલો? ગ્રામ વાર્તા, અને એથી વધારે શરીર હોય તો અભાવ ગુણ. હા, તરત જ કથા સાંભળી નાખ, અભાવ ગુણ ના લેવાનું, તરત જ શરૂ કરે. તો મારે કે અડધો અમારો પણ અડધો જગતનો કરો છે, ક્યાંથી કામ થાય? પેલા મજૂરો છે ને, 50 રૂપિયા મળે છે અત્યારે તો, 50-100 સુધી મજૂરના. પછી સાંજે દારૂ પી નાખે 25-50નું. ના, કોઈ એક છાપરું બંધાયું ના હોય ને, આખી જિંદગી એમને એમ જતી રહે. પછી ગામ વસોના વિપ્ર વાલાધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું છે, હે મહારાજ, દેહ અને દેહના સંબંધ વિશે અમોતપણાના ઘાટ થાય છે, તે કેમ ટળે? આ વસુ મતલબ એમના કુટુંબના જ ઓલી બાઈ હતી ને વસુની, મહારાજનું રૂમાલ ખેંચી લીધું. એટલે મહારાજ નાતા હતા ને, અને બાઈ વસોમાં ધ્યાન દઈને મહારાજનું રૂમાલ ખેંચી દીધું. બોલો, હાથમાં રૂમાલ ગુમ, વસોમાં બાઈ પાસે આવીને પડ્યું. એ નામ છે ને, ખ્યાલ છે, જમનાબાઈ કહી વસોને આવું કર્યું, માય લૂસતા જતું રહ્યું, અને અહીંયા આવીને પડ્યું. એ પૂછે છે. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ, નહીં મગન નરસિંહ બોલતા ભાઈ આવે ને એમાં વાલાભાઈ ધ્રુવભાઈ એવું નહીં, વાલા ધ્રુવ. ઓલા ભાદરણના ઓલા છે ભગુ પટેલ, ભગુ, હા. હે મહારાજ, દેહ અને દેહના સંબંધી અહમમતપણાના ઘાટ થાય તે કેમ ટળે? ભગતજી શું કહેતા, હું દરજી છું, 2 ટાંકા તોડું ને 2 ટાંકા જોડું. તો 2 ટાંકા તોડું છું, દેહ ને દેહના સંબંધી અહીંથી પ્રીતિ ટાળી નાખે, અને ભગવાન સંતમાં જોડી દે, 2 ટાંકા જોડ્યા એટલે 2 ટાંકા તોડ્યા. આ જન્મણ લેવડાવે છે. સગાવાલામાં પ્રીતિ હોય ને, જો ભરતજીને લેવા દેવા વગર, ઓલું મૃગલું હાવ પારકું પરાવું વિજાતી, તો પશુ અને આ તો મનુષ્ય. મનુષ્યમાં રાજા કેવું થઈ ગયું, ગોટો વરી ગયો કે નહીં, જન્મ લેવું પડ્યું. પછી આપણા સગાવાલા તો ક્યાંથી છૂટે? હા, એ તો બરાબર આવે પાછો. બાપાને ત્યાં બાબો થઈને આવે પાછો. હા, દાદો બાબો થઈને આવે, એવું થાય. એમાં છૂટકો કર્મના કાયદા કોઈનું ચાલે એવું નથી. ત્યાં ધમાલ ચાલે એમ નથી. અહીંયા ધમાલ કઈ નાખો. ઓલા વખતે પાસ આવતા હતા ને, 4B ને 4A ને VIP પાસ. આપણે એવું કરેલું, 1-2 આવે તો લોકો પેલા 1-2 એ પાસ મેળવવા માટે પ્રયત્ન, પણ આપણે VIPના પાછલા નંબર આપ્યા, 4A ને 4B. એ જાણી લીધું આ લોકો એમાં. એટલે આપણને લાગે કે આ છેતરાવા નથી, આપણને છેતરેવા છે, એવું છે. તો અહીંયા એવું થાય છે. હા, આ સગાવાલામાં હેત છે ને, VIP પાસ આવે જ તો જન્મ ત્યાં ધામધૂમથી આવે, પેડા વહેંચાય. હા,
દાદા ધામમાં ગયા ત્યારે લોકો રડે, 12મું 13મું કરે, અને બાબો જન્મે પછી પાછા આવે એટલે પેંડા વેચે. કેવું બધું હજુ આ બધું દેખાતું હોય ને કેવું લાગે આપણને. હવે જ્યારે જોઈ શકતા હતા કે જો આ દાદા ઉપડી ગયા અને આયા બાબો થઈને, એવું ચોખ્ખું દેખાયું તો આપણને કેવું લાગે. સારું વૈરાગ થઈ જાય કે નહીં? શું આ બધું છે? અહીં ત્યાં કાક હોય કૂતરું થઈને આવેલો, હા, ત્યાં માસી હોય નાગણ થઈને આવી. જેવા લખાય એવું બધું આવે. ભૂત થાય લો, ઓલું દેખાય તમને આ, એટલે આ ભૂત આ દેખાતું એટલે આ બધું સારું છે, નહીં તો ધમાલ ધમાલ મચી જાય. હા, તમારી બૈરી હોય આ વખતે ધામમાં ગઈ પછી કોકને કોકની બૈરી થાય, દેખાતું જ કેવું થાય, લાકડી ઉડે બીજું થાય. એટલે ભગવાન સારું પડદો પાડી જશે, નહીં તો સારું લેવા દેવા વગર કુરુક્ષેત્ર ધમાલ ધમાલ સાર ઉઠે ત્યાંથી થાય. હવે 17 જન્મનું યાદ આવે શું દશા થાય? એક જણું યાદ તો ધમાલ 17 કે તમારી બૈરી અહીં હતી, પહેલાં એના પહેલાં અહીં હતી ને અહીં હતી. મારે નથી લગ્ન કરવું, આટલી જગ્યાએ જઈ આવી છે. કેટલું ભગવાન પડદો જ પાડી દો, લે કૂઠ. જો આખો દિવસ પ્રવૃત્તિ કહે એના માટે રાત્રિ બનાવી છે. એમ આખી જિંદગી કૂટે તો નવો જન્મ આપે. આ બધું ઠીંગડા મારી મારી બધું ખલાસ થઈ ગઈ, પાછું નવું શરીર આપે તમને. કૂટો જાઓ, વાસના પૂરી કરો. પૂરી થતી જ નથી વાસના. જ્ઞાન સિવાય પૂરું થવાનું જ નથી. એટલે આ પ્રશ્ન દેહને દેના સંબંધીમાં અહમહત્વના ઘાટ છે, કેમ મટે? એમ તમે માનો કે બૈરા કાઢી મૂકે અથવા જંગલમાં જતા એને સાધુ થઈ, એમ ના ટળે. હા, એક સાધુ હતા, લાડુ ખાતા ખાતા રડતા હતા. લાડુ ખાઈને આંખમાં આવું જોયું કોઈ સીન? લાડુ ખાઈને કોઈ રડે? એટલે સદગુરુએ પૂછ્યું કે સાધુરામ કેમ રડો છો? કે હું તો લાડુ પણ ધમલાની માં શું ખાતી હશે? જો ત્યાં હરખા ના રહ્યા. આટલું સુખ સાહેબમાં આવેલું કાદો કીચડો પહોંચ્યા પાછા. આવું છે. એટલે સગામાં હેત છે ને બહુ બહુ નડતરરૂપ છે. ભગવાનની ભક્તિમાં તો બહુ જ. એટલે એને કાઢી મૂકવા નથી, ત્યાંને ત્યાં જ રાખવાના છે. જ્યાં છો ત્યાં જ રહેવાનું છે, પણ છતાં અંદરથી એના માટે ભાવ નીકળી જાય. તિરસ્કારે ના થવું જોઈએ, તોય તકલીફ થાય, તોય મજા ના, તોય તકરાર થાય. તિરસ્કાર ના થાય, રાગ ને દ્વેષ બેમાંથી એક છતાં રસ્તો કળે એવી ગોઠવણ કરવાની છે. તોય મારી ધમાલ થઈ જાય, બે જેમ બધી મુશ્કેલી થઈ જાય. તિરસ્કાર નહીં, રાગ નહીં, ને વચ્ચે રસ્તો કરવાનો. સંસાર છે, જેમ ટ્રેનમાં મુંબઈથી બેઠા ને અમદાવાદ જવું હોય તો હળી મળીને થોડું કામ કરી લે, પાક્કું નથી હોતું. ટ્રેનમાં ત્યાં બેઠા ને બે જણ વાતો કરતા હોય એ ગામના, ઉતર્યા એટલે પતી ગયું. પછી એને યાદ નહીં, તાર ટપાલ નહીં, કાંઈ નહીં હોય શકે નહીં. તો એવું કરવાનું છે. હા, 80 વર્ષ આપણી મુસાફરી છે, તો સગાવાલા બધા આપણા મુસાફરી સાથે છે. એનાથી હેત પ્રીત થોડા વખત બરાબર, એવું હેત પ્રીત ના થાય કે બીજો જન્મ લેવું પડે. એવું હેત પ્રીત નહીં કરવાની. તો એના માટે આ સમજણ આપે મહારાજ.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપ માને છે. એ મૂળમાંથી ધળમાંથી જ ભૂલ છે મોટી. પેલા ભાગાકાર આવતા પગથિયાવાળા, પહેલી ભૂલ હોય ને પછી બધા સાચા હોય તો એ સરવારો ના આવે. પહેલાંથી પોતાનું દેહરૂપ માને છે એટલે પછી ગમે એટલું કરે તો ભૂલ જ થવાની ને. પોતાનું દેહરૂપ માનો પછી ભલે સગા સંબંધી નથી, અનંત જન્મમાં પણ મૂળમાં ભૂલ છે ત્યાંથી સરવાર નહીં આવે. પહેલાં દેહથી નોખા પડો, આત્મા દેહથી નોખા પડો, આત્મા છે. પછી આ જ્ઞાન તો લગાડો ને તરત લાગશે, એમને એમ નહીં થયા. પછી બધું સરળ મળશે. પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો અને દેહરૂપ માને છે. અને જીવાત્માને છે દેહ તો કેવી રીતે વર્ગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સીવડાઈને પહેરો, ત્યારે તેમ માને છે દરજી તે મારો બાપ ને દર્જન તે મારી માં, એમ જે માને તે મૂર્ખ કહેવાય. બોલો થાય કે નહીં? તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે, ક્યારેક તો નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે. તો 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. તેને પશુ જેવો જાણવો. જો લખ્યું નાની વાત છે પણ આ તો કલાકો નીકળી આમાં. આ 2 લીટીની અંદર વિચાર કરો ને કેટલું તમને પેલા મલમ પટ્ટી દાઝ્યા હોય ને પછી કોઈ એમ લગાડતો જાય ને મલમ ઠંડક વર્તી જાય. જો આને વિચારો ને ઊંડા ઉતરીને એટલી શાંતિ થાય, એટલું બધું તમને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા જણાય. ખરેખર છે આ દવા છે, આ મલમ પટ્ટી છે. આજે આપણને ઘા વાગ્યા છે ને પંચ વિષયના, માનના અભિમાનના, આ તે ત્યારે થોડુંક વિચાર કરે ને આવી રીતે દેહથી નોખા પડે ને એમ પછી વિચાર કરે ને આમ બરાબર ધડતા કેટલું કામ થઈ જાય, કેટલી રાહત, કેટલી શાંતિ થઈ જાય. તો બોલો સાધન બધા ઉપયોગ કરતા નથી આપણે. ઘરમાં છત્રી હોય, રેનકોટ હોય બધું, તો એમને વરસાદમાં પલરે તો મૂર્ખ કહેવાય ને. સાધન છે આપણે તો દુઃખી ફરીએ છીએ, હતાશા, નિરાશા, મૂંઝવણ, કંટારો. એટલે આવા ભગવાન સંતમાં આવું જ્ઞાન છે ને તો આવું કેમ? તો ઉપયોગ કરતા એટલે તે દેહને છે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. તેને પશુ જેવો જાણવો. લો અને 84 લાખ જાતમાં જે પોતાની મા, બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતા ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે તેને અમહત્વના ઘાટ કેમ ટળશે? કોઈ કામના નથી. બધા જોયા તો મલિન છે. બધા અંદરનો આશય બહુ જુદો છે. એમાં હેત અહીં શું કામ કરે? આવામાં હેત રાખવાનું. શુદ્ધ પવિત્ર સંત છે એમાં હેત રાખવાનું. અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશ વાસના તે તળવી ઘણી કઠણ છે. જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે તેને જ્યાં સુધી પોતાનું રૂપ માને છે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. જો પહેલું આપણે કહીએ ને સરવાર પેલા ભાગાકાર, પહેલું ખોટું, બધું જ ખોટું, બધું આમ સાચું હોય. અહીંથી શરૂ કરો તો બધું સાચું થાય. કાંઈ ખબર? એક પગથિયાં નીચે ઉતરીને બધું સાચું છે, પણ અહીંયા ભૂલ છે. પોતાનો દેહ માને છે, કોઈ બધી સમજણ વૃથા. ગમે એવું જ્ઞાન, કોઈ જ્ઞાન કામમાં નહીં આવે. કોઈને ચાવી એકે ચાવી લાગુ નહીં પડે. ઘડિયા તારામાં 2 ચાવી હોય. ખબર? એક ચાવી પછી બીજી. એમાં
બે અથવા એક જ પેલા હોલમાં પહેલાં કહીને પછી કાઢી બીજી ચાવી લગાવતા અંદર. મેં તો જોયું છે, તમે જોયું ખબર નહીં. ત્યાં પહેલી ચાવી જ નથી, પછી બીજી ચાવી શું કામ કરવાની? પોતાની દેહથી અલગ માનવું પહેલાં, પછી બધી સમજણ, સાંખ્ય વિચાર, સવરા વિચાર બધું કામ આવશે. ત્યાં જો ધડ નહીં થાય. ટેમ્પરરી તમારે કામ કરશે તરત થોડું, પણ સિદ્ધ નહીં થાય. અને જ્યાં સુધી આશ્રમનું માન લઈને ફરે છે, વર્ણનું કે આશ્રમ માન લઈને ફરે, ત્યાં સુધી એને વિશે સાધુ પણ આવતું નથી. માટે દેહને દેહના સંબંધ વિશે અમહત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સધર્મમાં રહ્યો તો કોઈ ભગવાને ભજે છે તે સાધુ કહેવાય છે. આટલું બધું કહ્યું સાધુને. ખાલી ભગવા પહેર્યા એટલે સાધુ નહીં, આટલું બધું લાવવાનું છે અંદર. જો ફરીથી આપણે આપણું આવ્યું છે, આ લોકો જે કરવું હોય કરવા દો, આપણે ઝોલા નાખો, આટલું પાકું કરો. જો શું કહે છે, જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માય ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. પહેલાં તો આ. અને જ્યાં સુધી ભલે પોતાની દેહ માનતા હોય, પછી ભલે સત્વગુણ સાચી વાતો, સવરી વાતો પણ તોય નહીં કરે, કામ નહીં કરે. હા, એટલે દવા ઘણી એવી હોય છે, અમુક શરત પાડો તોય દવા કામ કરે, નહીં તો ના કરે. ભસ્મો છે ને, પહેલાં દેહ શુદ્ધિ કરવી પડે, પછી ભસ્મો કામમાં આવે, બાકી કામમાં ના આવે. ભસ્મ ઊંધું પડે, ફૂટી નીકળે, બધું ગુમડા ગુમડી થઈ જાય. તેમાં મારે પહેલાં તો દેહથી અલગ થાવ પહેલાં. માટે દેહને દેહના સંબંધી વિશે અહમતનો ત્યાગ કરીને એક તો આવી દેહથી નોખા થવું છે, બીજું વર્ણને આશ્રમનું માન રાખવું નહીં. પછી ત્રીજી દેહના સંબંધી વિશે અહમતનો અહમતનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને. ઓલી ના હોય તો ત્યાં ખુરશીમાં કોઈ બેઠો હોય ને ઊભો થાય, પછી બીજો ના બેસે તો ઓલો પાછો આવીને બેસી જવાનો છે. અહમત બધું ત્યાગ કરો, પણ ત્યાંથી બ્રહ્મરૂપ પોતાને ના માનો તો પાછું ઓલી ખુરશી પર બેસી જવાનું. પાછું જેવો હતો એવો થઈ જાય છે. બ્રહ્મરૂપ માને પોતાને, તરત બાજી બદલી ગઈ, ખુરશી બદલી ગઈ, હવે વાંધો ના આવે. અને તે પુરુષોત્તમ ભગવાને બ્રહ્મમાયને સર્વ વાસનાનો ત્યાગ કરીને સધર્મમાં રહ્યો થકો જે ભગવાને ભજે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને પુરુષોત્તમ ભગવાને કાંઈ છેટું રહેતું નથી. કાંઈ નહીં, બધું એક જ થઈ ગયા. વચ્ચે દિવાલ ખસી ગઈ અહમવત્વનું, એક થઈ ગયા. અને બીજું સર્વે થાય, પણ એ સાધુતા આવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું, જે મારે વર્ણાશ્રમનું લેશમાં તો માન નથી. આવું કેમ બોલ્યા મહારાજ? એવો સાધુ તો હું છું. અને જેને આવા લક્ષણ છે એ સાધુ ભગવાન રૂપ છે, એમ મહારાજને કહેવું છે. પુરુષોત્તમ રૂપ છે આવો સાધુ. હા, એને ભગવાનમાં લેશમાં તો ફેર ના સમજવું, એટલી પદવી પામી ગયા. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું, અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પછી બોલ્યા મહારાજ, સાધુ રૂપ મહારાજ બોલ્યા, પણ પોતે તો